જૂનાગઢના આઝાદ ચોક ખાતે જે વિદ્યાર્થીઓની આતુરતાપૂર્વક રાહ હતી તેવા બજાર ભાવ કરતાં 50% નીચા ભાવથી રાહત દરે ઊંચામાં ઊંચી ક્વોલિટી નીચામાં નીચા ભાવ ફૂલસ્કેપ નોટબુકનું જેસીઆઈની ટીમ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે। કાર્યક્રમની શરૂઆત રાજકોટ ગેમ ઝોનના મૃતકોની આત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। તેમજ આગામી તારીખ 6 જૂનને ગુરુવારના રોજ આઝાદ ચોક ખાતે બીજા રાઉન્ડમાં ફૂલસ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવશે। જેસીઆઈ મેન્ટર જેસી અરવિંદભાઈ સોની, ડાયરેક્ટર જેસી કિશોર ચોટાલિયાના માર્ગદર્શન હેઠળ ટીમ પ્રમુખ જેસી ચિરાગ કડેચા, મંત્રી જેસી અભિષેક સિસાંગિયા, પાર્થ પરમાર, વિરલ કડેચા, રાજેશ પુરોહિત, મનીષ લોઠિયા, જગદીશ મદનાની, કિશન ઠુમર અને પરસોત્તમભાઈ ટાક દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। જેસીઆઈ જૂનાગઢ ડાયરેક્ટર કિશોરભાઈ ચોટલિયા આજ રોજ અમે જેસીઆઈ દ્વારા રાહત દરે ચોપડા એટલે કે માર્કેટ રેટ કરતા 50% ભાવે ચોપડાનું વિતરણનો કાર્યક્રમ શરૂઆત કરેલ। આજે અમે અહીંયા આઝાદ ચોક ખાતે સ્ટોલનું આયોજન કરેલ હતું, જેમાં સર્વપ્રથમ આ રાજકોટની અંદર જે બનાવ બન્યો એ દિવ્યાંગ આત્માના સ્મરણાર્થે આજે અમે અહીંયા શ્રદ્ધાંજલિ આપી અને ત્યારબાદ જ અમે અમારો કાર્યક્રમની શરૂઆત વિતરણની શરૂઆત કરેલી હતી અને અત્યાર સુધીમાં લગભગ ઘણા બધા નોટબુકોનું વિતરણ થઈ ગયેલ છે અને આ 25,000 નોટબુકોનું વિતરણ અમે કરવાના છીએ। આજથી શરૂઆત હજી તો કરી છે, આજે જ લગભગ 7-8 હજાર તો નોટબુકો અત્યારે વિતરણ થઈ ચૂકેલી છે।